તો ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે ખુલાસાઓ અનેક થઈ રહ્યા છે। માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરની પોલ અહીં ખુલ્લી થઈ ગઈ છે। જી હા, NM નાયકવાલાએ કહ્યું છે કે બ્રિજમાં મેજર ડેમેજ નહોતું। હવે કાર્યપાલક ઇજનેર એવું કહે છે કે બ્રિજમાં કોઈ જ ડેમેજ નહોતું, તો પછી આ બ્રિજ શું એમને પડી ગયો? બ્રિજને સપનું આવ્યું હશે કે આ પ્રકારે અત્યારે હવે તૂટી જવું જોઈએ? મહત્વનું છે કે NM નાયકાવાલાનું નિવેદન અને દાવા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। ઓગસ્ટ 2022માં જ તેમણે સ્થળ તપાસ કરી હતી તેવો દાવો કર્યો છે। સાથે જ કહ્યું કે તપાસ સમયે જ બ્રિજ પર મોટા ખાડા પડેલા હતા। વિડીયો ફૂટેજમાં તેવું કહ્યું છે કે તપાસ કરતા નજરે પડ્યું હતું। તાત્કાલિક સમયે શું તપાસ કરી હતી તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। જોકે મારી સાથે ન્યૂઝરૂમથી આ બાબતે વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે। વિજય, આ બ્રિજ અત્યંત ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત હતો, જર્જરિત હતો, તે તો દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ જાય છે, પરંતુ એમાં પણ કાર્યપાલક ઇજનેર એવું કહે છે કે સ્થળ તપાસ દરમિયાન એવી કોઈ મોટી ગંભીર બેદરકારી જણાઈ નથી આવી। બિલકુલ, અત્યારે આ દુર્ઘટનાની અંદર જે એકબીજા ઉપર ખો ઢોળવાની જે વૃત્તિ અને જવાબદારીથી છટકવાની મનોવૃત્તિ ધરાવતા અધિકારીઓ કયા હદે જઈ શકે છે એના પુરાવા પણ આપણી પાસે છે। કારણ કે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવ પટેલિયા તો એવું કહે છે કે રજૂઆત નહોતી મળી, પરંતુ એના અંડરમાં કામ કરતા અહીંના સ્થાનિક અધિકારી નાયકાવાલા MN નાયકાવાલા સ્પષ્ટપણે થોડી વાર પહેલા એવું બોલ્યા કે મેજર ડેમેજ નહોતો બ્રિજનો, અમે સમારકામ કર્યું હતું, પરંતુ એ નાયકાવાલાના નિવેદન સામે અહીંયા સ્પષ્ટપણે વિરોધ ઉઠે છે અને સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે કયા પ્રકારે એ જૂઠું બોલી રહ્યા છે। આપણી પાસે પુરાવા છે। એમને જે સ્થળ ઇન્સ્પેક્શન કર્યું હતું આ ગંભીરા બ્રિજનું, એમાં કેટલી ગંભીર ભૂલ એમણે દાખવી છે। એ ગંભીર ભૂલ સ્વીકારવાને બદલે એ વ્યક્તિ અત્યારે સરેઆમ મીડિયા સમક્ષ એવું કહે છે કે કોઈ મેજર ડેમેજ નહોતો। અહીંયા એક તસવીર દેખાડીએ છીએ। આ જે ચેક શર્ટમાં છે એ નાયકાવાલા છે। સંભવિત રીતે આ બીજો એમનો ફોટો એક છે, એની અંદર નાયકાવાલા કમર પર હાથ દઈને એક્શનમાં ચાલતા દેખાય છે। એ નાયકાવાલા કોઈ એક્શન શૂટિંગ નથી કરી રહ્યા, પરંતુ એ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવા ગયા હતા। એટલે સ્પષ્ટપણે છે હવે એ ઇન્સ્પેક્શન કયા હદે ચાલતું હતું એની અંદર દેખાય છે। આ તસવીરની અંદર સ્પષ્ટ થાય છે કે બ્રિજ કઈ હદે ક્ષતિગ્રસ્ત હતો। જો આટલી ક્ષતિને તેઓ નોર્મલ ડેમેજ ગણતા હોય તો પછી આ અધિકારીને અધિકારી પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી। તાત્કાલિક અસરથી તેમણે રાજીનામું આપી ઘરે જઈને ગોદડા ઓઢીને સૂઈ જવું જોઈએ, કારણ કે તેમના કારણે કેટલાક નહીં 10 લોકોએ મોતની સોડ તાણવી પડી છે। તો આ અધિકારીએ હવે ઊંઘવા સિવાય કોઈ કામ ન કરવું જોઈએ, કારણ કે આ પત્રો પણ છે એમના કે જે તે સમયે આ ઘટના બની હતી ત્યારે રજૂઆત કરાઈ હતી। અહીંયા કમર પર હાથ દઈને જાણે બહુ ગંભીર બનીને ગંભીરા બ્રિજની આ જે ક્ષતિઓને નિહાળતા અધિકારી છે એ સ્પષ્ટ દેખાય છે કે જે બ્રિજના સ્પાન છે, બ્રિજ વચ્ચેની જે ગેપ છે, પેરાપીટ તૂટેલી હતી, આ તમામ ક્ષતિઓ હોવા છતાં જે તે સમયે આ અધિકારીએ કોઈ કામગીરી નહોતી કરી। તે સમયે પણ આ જે તસવીરો છે કહેવામાં આવે છે કે 2022માં ઓગસ્ટ માસની છે। આ એ જ અરસાની અંદર તત્કાલીન જે જિલ્લા પંચાયતના સદસ્ય જે વડોદરાના હર્ષદસિંહ પરમાર છે તેમણે પણ લખ્યું હતું 4/8/2022ના રોજ એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે ડિસ્ટ્રિક્ટ છે વડોદરા ડિવિઝનના એમને અને જિલ્લા કલેક્ટરને પણ લખ્યું હતું ગ્રામ્યમાં કે આ ગંભીર સ્થિતિ છે। એમણે એની અંદર જે મોરબી પુલ દુર્ઘટનાની પણ ઉલ્લેખ કર્યો હતો। એમ છતાં પણ આ જે અધિકારી છે આજે આવીને સરેઆમ એવું કહી દે છે કે કોઈ પણ પ્રકારની ક્ષતિ નહોતી, આ બ્રિજમાં કોઈ ખામી નહોતી, સામાન્ય ડેમેજ હતું, એટલે સરેઆમ સમારકામ કરીને અમે છોડી દીધું। પરંતુ એ અધિકારી આ ફોટો ઉપરથી પોતે જ ખોટા ઠરે છે, કારણ કે પોતે ઇન્સ્પેક્શન કરતી વખતે જો આ ક્ષતિને સામાન્ય ગણતા હોય તો આવા અધિકારીઓ ગુજરાતમાં કેટલા ભર્યા છે? શું આવા અધિકારીઓને કારણે હજી પણ કોઈ બીજા બ્રિજ આ પ્રકારે દુર્ઘટનાનો શિકાર બનવાની, સામાન્ય નાગરિકો આવી દુર્ઘટનાનો શિકાર બનવાની કોઈ રાહ જોવી પડશે? એવી પરિસ્થિતિનું નિર્માણ આવા અધિકારીઓના પાપે થઈ રહ્યું છે। એટલે આ તસવીરો સ્પષ્ટ કરે છે કે આ નાયકાવાલા જે નિવેદનબાજી કરી રહ્યા છે અત્યારે અહેવાલ આવશે એના આધાર પર, પરંતુ તમે સર્વે કર્યો ત્યારે એનો અહેવાલ કોને આપ્યો હતો? એ અહેવાલમાં શું હતું? એની વિગતો ક્યારે જાહેર કરી છે? શું ઉચ્ચ અધિકારીઓને એ બાબતે ધ્યાન દોરીને તમે એવું કહ્યું હતું કે આમાં આવી ક્ષતિ છે કે સામાન્ય ક્ષતિ છે? તો એ અહેવાલ પણ તમારે હવે બતાવવો જોઈએ કે તત્કાલીન સમયે કંઈ નહોતું, માત્ર સામાન્ય સમારકામ કરવા જેવી સ્થિતિ હતી, નોર્મલ ડેમેજ હતું, એટલે અમે સમારકામ કરીને છોડી દીધું। તો એ રિપોર્ટ પણ જાહેર કરો ને। 2022માં જો તમારી સમક્ષ સર્વેની કામગીરી આવી હતી
તો ત્યારે પણ જે મિસ્ત્રી સાહેબ નામના અધિકારી તો કબૂલી ચૂક્યા છે કે જ્યારે પણ અકસ્માત થશે, મોટો અકસ્માત થશે, એમના શબ્દો આજે 2.5 વર્ષ, પોણા 3 વર્ષ બાદ સાચા પડી રહ્યા છે. તો એ અધિકારી પણ એટલા જ જવાબદાર છે. જો તેમને ખબર હતી સર્વે બાદની સ્થિતિ, તો પણ તેમને કંઈ ન કર્યું, કોઈ રજૂઆત ન કરી. એટલે આ પ્રકારના બે જવાબદાર અધિકારીઓ આવી દુર્ઘટનાઓ માટે જવાબદાર છે. એટલે આવા અધિકારીઓ સામે પણ તાત્કાલિક અસરથી એક્શન લેવા જોઈએ માનસી, અને તો જ આ પ્રકારની દુર્ઘટનાઓ છે તે બનતી અટકી શકશે. આવા ભ્રષ્ટ અધિકારીઓ હજુ કેટલા લોકોના જીવ લેશે એ પણ સવાલ જનતાના મનમાં ઉઠી રહ્યો છે. જનતાના મનમાં સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે આખરે આવી દુર્ઘટનાઓનો શિકાર સામાન્ય જનતા ક્યાં સુધી બનતી રહેશે? આવા બે જવાબદાર અધિકારીઓના પાપે ક્યાં સુધી મરવું પડશે? સામાન્ય નાગરિકોના જીવની કોઈ કિંમત રહી નથી. એટલા માટે સામાન્ય નાગરિકોમાં રોષ આવે છે, પણ સામાન્ય નાગરિકો પણ પોતાની ફરજ અને જવાબદારી સમયાંતરે ભૂલતા જાય છે, ને એટલે જ આવી દુર્ઘટનાઓ સાસવારે ગુજરાતમાં બનતી જાય છે. એનો ભોગ અનેક નિર્દોષ બને છે. મોરબીની અંદર પુલ દુર્ઘટના થઈ ત્યારે એવું કહેવામાં આવતું હતું કે આ જે જનાક્રોશ છે, લોકોની અંદર જે રોષની જ્વાળાઓ ફાટી હતી, સમગ્ર ગુજરાત, સમગ્ર દેશની અંદર એ મુદ્દો આખો ચર્ચાતો હતો કે આખરે આવું બની કેમ શકે, આના માટે જવાબદાર કોણ હોઈ શકે અને જવાબદારો સામે કાર્યવાહી કેવી કડક થવી જોઈએ. પણ કંઈ ના થયું. આપણે જોયું એનું પરિણામ શું આવ્યું છે. એના વર્ષો વીતી ગયા. આટલા વર્ષો વીત્યા બાદ હજી પણ એ ન્યાયની ઝંખના ક્યાંક લોકો, પરિવારો, પીડિતો ઝંખી રહ્યા છે, પરંતુ એનો પણ ન્યાય ક્યારે મળશે? એ બધા વચ્ચે આ એક નવી દુર્ઘટના બની કે જેની અંદર બોરસદ, આંકલાવ અને જે સિનોર તાલુકાના ગામડાના જે લોકો છે એ નિર્દોષ લોકોએ મૃત્યુને ભેટવું પડ્યું છે. એ 10 મૃતકો કમનસીબે આ તંત્રની બેદરકારીના કારણે મૃત્યુને ભેટ્યા છે, અકાળે અવસાન પામ્યા છે, જેમાં એક નાના બાળકનો પણ સમાવેશ થાય છે. અને કહેવાય છે કે એ પરિવાર જે છે, પરિવાર દર્શનાર્થે જઈ રહ્યો તો સંભવિત છે કે આવતીકાલે જ્યારે પૂનમનો તહેવાર હોવાને કારણે આ બ્રિજ પરથી અવરજવર માટે હજારો શ્રદ્ધાળુઓ પસાર થતા હોય છે. આ અરસાની અંદર જો કે વહેલી સવારે દુર્ઘટના બની હોવાને કારણે સામાન્ય રીતે જાનહાનિ છે તે સીમિત માત્રામાં રહી છે એવું આપણે માનવું રહ્યું. કારણ કે જો કદાચ આખો બ્રિજ કોલેપ્સ થાત અને એની સાથે સાથે જો બ્રિજનો જે પીક અવર્સ ટાઈમ કહી શકાય, જો બરાબર કંપનીઓ ખુલવાનો સમય, ઓફિસ જવાનો સમય એ હોત, તો પાદરા આસપાસની અનેક કંપનીઓ આવેલી છે કે જ્યાં હજારો લોકો દૈનિક અવર જવર કરે છે, એ લોકો પણ અહીંથી પસાર થતા હોત. અને આ બ્રિજના એ જે કહેવામાં આવે છે કે 23 ગાળા છે, એ 23 ગાળામાંથી એક જ તૂટ્યો છે, તો પણ આટલી મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ છે. તો સમજી વિચારી લો કે જો આ 23 ગાળા જો આ ભ્રષ્ટાચારીઓના પાપે તૂટ્યા હોત તો કેટલી મોટા પ્રમાણમાં જાનહાનિ થોત. બીજી તરફ મહીસાગર નદીમાં કાદવ કીચડ હોવાને કારણે લોકો અંદર ખૂંપી ગયા, એટલે બહાર નીકળવા માટે એમની પાસે કોઈ તાકાત હોવા છતાં પણ કોઈ ઓપ્શન ન બચ્યો. ને આ પ્રમાણે તંત્ર દાવો કરે છે કે 8 લોકોને બચાવ્યા છે ને સારવાર માટે ખસેડ્યા છે, પરંતુ બચાવી લીધા એ કોઈ ઉપકાર નથી કર્યો. તમારા તંત્રના પાપે જે લોકો ત્યાં કાદવમાં ડૂબ્યા હતા એ તમારું પાપ હતું. એ તમારા પાપને કારણે લોકો અકાળે અવસાન પામ્યા છે. એટલે જવાબદાર બનો. જવાબદાર બનીને તમે તમારી જવાબદારી નિભાવો અને તમારી પાસે જે કામગીરી કરવાના તમને જે પગાર મળે છે એ પગારનું યોગ્ય પ્રમાણની અંદર વળતર મળે અને તંત્ર તરીકેની તમારી જવાબદારી સ્પષ્ટ રીતે નિભાવો, તો આવી દુર્ઘટનાઓથી બચી શકાશે. નાગરિકો આવી દુર્ઘટનાઓથી બચી શકશે, અકાળે મૃત્યુને ભેટતા અટકશે. અને ગુજરાત આ પ્રકારે જે રક્તરંજિત થઈ રહ્યું છે ભ્રષ્ટાચારના મેળાપીપણાના કારણે, અધિકારીઓના ભ્રષ્ટ નીતિના કારણે, એ બંધ થવું જ જોઈએ. એ પણ અત્યારે એક સૂર ઉઠી રહ્યો છે, પરંતુ જોવાનું એ રહેશે કે એ સૂરના જે ચીસ છે, આર્તનાદ છે, એ આર્તનાદ ક્યાં કોને સંભળાય છે. સરકારે તો ઉચ્ચ સ્તરીય કમિટી બનાવી દીધી છે ને ઇન્સ્પેક્શન માટે મોકલી છે, પણ અગાઉ ઇન્સ્પેક્શન થયું હતું છતાં પણ કેમ ન થયું કંઈ? ઇન્સ્પેક્શનના આધાર પર એવું કહેવાય છે કે આ તો જૂનો બ્રિજ હતો, જૂના બ્રિજને કામગીરી કરવાની હતી. નવા બ્રિજની અમે 212 કરોડ રૂપિયાની મંજૂરી પણ આપી છે. હવે સૈદ્ધાંતિક મંજૂરીઓની વાત કરીએ તો એ સર્વેની કામગીરી થઈ કે કેમ, બને કે કેમ, બન્યા પછી પણ એ ક્યારે ઓપરેટ થાય એ પણ આપણે જાણીએ છીએ. કારણ કે બનતા પુલ પણ ગુજરાતમાં તૂટ્યા છે, બન્યા બાદ પણ પુલ 2-2 વર્ષ પડ્યા રહ્યા છે ઉદ્ઘાટનની રાહમાં, રાજનીતિની આડમાં. એ પણ આપણે ઉદાહરણો જોયા છે. એટલે તમે કોઈ બ્રિજની મંજૂરી આપીને ઉપકાર નહોતો કર્યો. જન સુખાકારીની સુવિધા એ સરકારનું પ્રાથમિક કામગીરી હોય છે. એટલે 212 કરોડની મંજૂરી આપી હતી એવા દાવા કરીને કોઈ પણ પ્રકારે છટકબારી શોધવાને બદલે અત્યારે જે કાંડ થયો છે, કાંડ પાછળના જવાબદાર અધિકારીઓ જે છેલ્લા 3-4-5 વર્ષથી એ વિસ્તારની અંદર એ બ્રિજ જેમના અંડરમાં આવતો હતો એ કામ કરતા હતા, એવા અધિકારીઓને જવાબદાર માનીને તાત્કાલિક અસરથી એમની સામે કડકમાં કડક કાર્યવાહી
ઇમિડિયેટલી થાય તો એ જે પીડિત પરિવારો છે પરિવારજનોના પરિવારોને સાંત્વના સાચી રીતે મળશે. એ જે મૃતકો કમનસીબ મૃતકો છે એમને જો આ કોઈ આજે પાપીઓ છે પાપીઓને સજા મળતા જોશે તો એમનો આત્મા પણ કદાચ એવું વિચારશે કે અમારી અગાઉની જે દુર્ઘટનાઓ બની હતી એમના આત્માને શાંતિ મળી કે ન મળી, પરંતુ આ જે પાપીઓ છે એમને આજે સરકાર આ પાપનું જે એમને જે ફળ આપી રહી છે સજા આપી રહી છે એ જોઈને અમારા આત્મા શાંત થાય એવી કદાચ એવું વિચારી શકે, પણ એવું શક્ય બને એવું નથી લાગતું. કારણ કે અધિકારીઓ પાપના પોટલા છોડીને વિખેરી રહ્યા છે, પોતાની જવાબદારીઓ આડાવળી ફેંકી રહ્યા છે. જે અધિકારી ઇન્સ્પેક્શન કરે છે એ અધિકારી આજે ફરી જાય છે કે અમે તો આવું કોઈ મેજર ડેમેજ જોયું નહોતું અને સમારકામ કરી દીધું હતું, પણ સમારકામ કર્યું તો એક વસ્તુ સ્પષ્ટ છે કે જ્યારે 100 વર્ષના આયુષ્ય સાથે આ બાંધકામ થયેલો બ્રિજ હતો એ 86માં બન્યો, ત્યારબાદ ભૂકંપની સ્થિતિમાં એનું ફરીથી સ્ટેબિલિટી ચકાસણી થઈ, પરંતુ દર વર્ષે આ પ્રકારે મોટા બ્રિજ કે જ્યાં ભારે ભરખમ વાહનોની અવરજવર હોય એ વાહનોના બ્રિજનું ઇન્સ્પેક્શન કરવાનું એ વર્ષમાં 2 વખત ફરજિયાત છે. એવું આપણે સ્પષ્ટપણે માર્ગ અને મકાન વિભાગની અંદર આવું જોવા મળે છે અને એ કરવાનું હોય છે, ફરજિયાતપણે હોય છે. તેમ છતાં શું વર્ષમાં 2 વખત આ બ્રિજની ચકાસણી થતી હતી કે કેમ, એ સૌથી મોટો સવાલ છે. જો નહોતી થતી તો એના માટે જવાબદાર ત્યાંના જે કાર્યપાલક ઇજનેર છે એ સીધી રીતના બને છે. જે પણ કોઈ અધિકારી ત્યાં ફરજ બજાવી હોય એ અધિકારી પોતાની ફરજ ચૂકી ગયા છે, એના કારણે આવી પરિસ્થિતિ બની છે. વર્ષમાં 2 વખત ઇન્સ્પેક્શન જવા દો, ચોમાસા પૂર્વે પણ પરિસ્થિતિનું નિર્માણ થાય, કારણ કે આ મહીસાગર નદી પરનો બ્રિજ છે, મોટો બ્રિજ છે, 2 પ્રદેશોને જોડતો કનેક્ટિવિટી માટેનો અગત્યનો બ્રિજ છે. તો એનું ચોમાસા પૂર્વે પણ જે સ્ટેબિલિટી રિપોર્ટ છે ચકાસણી કરવામાં આવે છે અને તેના આધાર પર ચકાસણી થયા બાદ સમારકામ આવશ્યક હોય છે. તેમ છતાં શું આ ચોમાસા પૂર્વે ચકાસણી કરી ત્યારે કોઈ ડેમેજ કંટ્રોલ દેખાયું હતું કે કેમ, શું એની સ્પષ્ટતા તંત્ર કરશે, માર્ગ અને મકાન વિભાગ કરશે કે કેમ, એ પણ જોવું રહ્યું. કારણ કે તંત્ર નહીં કરે, કારણ કે એમાં તંત્રની પોલ જાતે જ ખુલશે, માર્ગ મકાન વિભાગની પોલ જાતે જ ખુલશે. જ્યારે આ 2 વર્ષથી રિપોર્ટ અપાઈ ચૂક્યો હતો કે આ જે બ્રિજ છે એ જર્જરિત છે, મોટો અકસ્માત સર્જાવાની ભીતિ છે, એ રિપોર્ટ સાર્વજનિક ન કરાયો, પરંતુ માર્ગ મકાન વિભાગને તો મોકલ્યો હશે ને, એ જે તે સમયના અધિકારી મિસ્ત્રી છે એમણે મોકલ્યો હતો કે કેમ, એ પણ સવાલ છે. જેને મોકલ્યો છે તેમ છતાં કોઈ એક્શન નથી લેવાયું તો પણ એક મોટો ગંભીર સવાલ છે. પરંતુ ગંભીર સવાલો વચ્ચે જે વિરોધાભાસ છે એ જોવા મળે છે કે બ્રિજ ક્ષતિગ્રસ્ત હતો એટલે સરકારે 212 કરોડ રૂપિયા નવા બ્રિજ માટે આપ્યા. તો એનો મતલબ એ છે કે નવો બ્રિજ બનાવવાની મંજૂરી ક્યારે મળે કે જ્યારે આ બ્રિજ ક્ષતિગ્રસ્ત છે ને બંધ કરવાની ફરજ પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું તો જ 212 કરોડનો નવો બ્રિજ મંજૂરી કરવામાં આવ્યો હશે એવું આપણે સ્પષ્ટપણે માનવું. કારણ કે ખુદ મુખ્યમંત્રીએ એની જાહેરાત કરી હતી કે 212 કરોડ રૂપિયા આપવામાં આવશે. એટલે અહીંયા અધિકારીઓનું પાપ છે એ છડેચોક દેખાય છે કે અધિકારીઓ અત્યારે છટકી રહ્યા છે. માર્ગ મકાન વિભાગના સચિવ જે પટેલિયા એ એવું કહી રહ્યા છે કે અમને કોઈ રજૂઆત મળી નહોતી. જો રજૂઆત નહોતી મળી તો મુખ્યમંત્રીએ કયા આધાર પર 212 કરોડ ફાળવ્યા? તમને સચિવ તરીકે રહેવાનો અધિકાર રહેતો જ નથી, કારણ કે તમારા વિભાગથી તમે અજાણ છો એવું સ્પષ્ટપણે તમારા નિવેદનમાં દેખાઈ આવે છે. પરંતુ એ તમારા નિવેદનબાજીમાં એ આંટી કૂટીની અંદર અત્યારે 10 લોકોના મોત થયા તો એના માટે જવાબદાર કોણ? એનો જવાબ કોણ આપશે? એ જવાબ આજે જનતા માંગી રહી છે. એ નિર્દોષ નાગરિકોના એ પીડિતો પરિવારજનો છે એ માંગી રહ્યા છે. આ સિવાય ગુજરાતની અને રાજ્યના અન્ય વિસ્તારોની જનતા પણ જવાબ માંગી રહી છે માર્ગ અને મકાન વિભાગ જોડે કે તમારા હસ્તક આવતા આવા કેટલા બ્રિજ ક્ષતિગ્રસ્ત છે. 2022ની ઘટના બાદ, મોરબી પુલ દુર્ઘટના બાદ આવી ઘટનાઓમાં તમે સર્વે કરાવ્યો તો મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે 12 મેજર બ્રિજ છે તે ડેમેજને કારણે ટેમ્પરરી બંધ કરવા પડશે. 24 બ્રિજમાં સમારકામની આવશ્યકતા છે. અન્ય બ્રિજ છે તે અત્યારે હાલ નોર્મલી છે. એ બધું તમે ચકાસણી કરી, પરંતુ એ બ્રિજોની યાદી ક્યારે બહાર પાડી છે ખરી તમે? એ બ્રિજમાં શું સમારકામ થયું છે તે વિશે જનતાને જણાવ્યું છે ખરું તમે કોઈ દિવસ? બીજી તરફ જનતાનો એ વાંક છે કે આવી બધી ઘટના બન્યા બાદ આવું જાહેર થવા છતાં એ જે બ્રિજ છે 24 બ્રિજની યાદી માંગવા પણ પોતે જાગૃત નાગરિક તરીકે ફરજ નથી બજાવતા. એટલે આવી ઘટનાઓનો ભોગ એમને જાતે જ બનવું પડે છે. પરંતુ હવે સવાલ તો એના એ જ ઊભા છે, જવાબ પણ એના એ જ જે રટેણ કરેલા છે કે કડક કાર્યવાહી થશે અને મોટી ટીમ બનાવવામાં આવશે, SIT તપાસ કરશે, ફલાણા ઉચ્ચ અધિકારી અને ફલાણા 2 પ્રાઇવેટ માણસોને મૂકીને એક કમિટી બનાવીશું. એ કમિટી આ રીતનો રિપોર્ટ આપશે. ક્યારે આપશે? 3 મહિને. કોઈ પણ અહેવાલ માનો તો પ્રાથમિક રિપોર્ટ મહિને અને જે ફાઇનલ રિપોર્ટ 3 મહિને એ કમિટીને આવતો છે. પણ 3 મહિનામાં
આ દુનિયાની અંદર કેટલું બધું બદલાઈ જાય છે એ કદાચ આ વર્તમાન સમયમાં આધુનિક જમાનામાં જીવતી સરકારને ખબર હોય છે. એટલા માટે સરકાર જનતાને ગુમરાહ કરવા માટે, જનતાને ભૂલવાડવા માટે અને આવી દુર્ઘટનાઓથી પોતાની જવાબદારીમાંથી છટકવા માટે માત્ર કમિટીઓના નામ પર તપાસના નાટકો થશે એ પણ સર્વવિદિત છે. પરંતુ આ ઘટનાની અંદર જો કોઈ એક્શન હજી પણ કડક પગલાં નહીં લેવામાં આવે, કડક સજા નહીં કરવામાં આવે તો એક વાત એ પણ સત્ય છે કે ગુજરાતમાં ફરી આવી કોઈ ઘટના બનશે ત્યારે ફરીથી આ જ પ્રકારે અમે પણ સવાલો ઉઠાવીશું કે ગત વખતે આવું બન્યું હતું, એ ઘટનામાં વધુ એક ઉમેરો થયો છે. આવી ઘટનાઓની યાદી ગુજરાતમાં બહુ લાંબી છે, ચાહે એ અગ્નિકાંડ હોય, બોટકાંડ હોય કે પછી પુલકાંડ હોય. કાંડ સિવાય કશું જ ભર્યું નથી એવું સાબિત થતું આવે છે. કારણ કે દર 3 મહિને, દર 6 મહિને એક એવી ઘટના બને છે. એ ઘટના બાદ તો સરકાર અથવા તો બેઠેલા અધિકારીઓને ભાન પડે છે કે આની અંદર તો આવું કરવું જોઈશે, આના માટે આવી એસઓપી બનાવવી પડશે, આવું જે નવા નીતિ નિયમો બનાવવા પડશે. પરંતુ એ નીતિ નિયમો જ્યારે છે, બનેલા છે, એમાં શું કરી રહ્યા છો તમે, એ પણ સવાલો એના એ જ ઊભા રહે છે. એટલે આ પરિસ્થિતિની અંદર જ્યારે વ્યવસ્થિત રીતે જે જવાબદાર તંત્ર છે એ જવાબદાર તંત્રના અધિકારીઓ સામે કાયદાનો કોરડો નહીં વીંજાય ત્યાં સુધી આવા બે જવાબદાર અધિકારીઓ નથી જાગવાના. પરંતુ બીજું એક નગ્ન સત્ય એ છે આ ઘટનાની અંદર કે અધિકારીઓના પેટનું પાણી કેમ નથી હલતું, તો એના માટે એની પાછળ રહેલા એમના રાજનીતિક આકાઓ પણ જવાબદાર હોય છે. કારણ કે મોટાભાગના કિસ્સાઓની અંદર એવું સાંભળવા મળતું હોય છે કે ઘણા બધા જે કોન્ટ્રાક્ટના કામો છે એની અંદર કામ કંપનીઓના આવે છે, પણ કંપનીઓમાં ભાગીદાર કોણ હોય છે એ પણ એક નિર્વિવાદિત નગ્ન છે જે સમગ્ર જનતા જાણે છે કે નેતાઓની ભાગીદારી સિવાય કોઈ કોન્ટ્રાક્ટના કામ મળતા નથી ને એમાં અધિકારીઓની મિલીભગત સિવાય આવા કોઈ પણ પ્રકારના કાંડ થતા નથી. એટલે નેતાની જવાબદારી, અધિકારીની જવાબદારી, આ બે એવા વ્યક્તિ છે, આ બે એવા પાત્ર છે આ દુર્ઘટનાની અંદર કે જે સીધી રીતના જવાબદાર બને છે, નિર્દોષ નાગરિકોના મૃત્યુ માટે જવાબદાર બને છે. આના માટે જવાબદાર અધિકારીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો તાત્કાલિક અસરથી દાખલ કરીને આવા અધિકારીઓને જેલ હવાલે કરવા જોઈએ. એમના કાર્યકાળની અંદર થયેલા તમામ કાંડની તપાસ કરવી જોઈએ. આવા જે અનેકવિધ એમાં કિસ્સાઓ છે, કારણ કે સમારકામના નામ પર ટેન્ડરો બહાર પાડીને આ અધિકારીઓ કેટલા રૂપિયા ઓળવી ગયા છે, કેટલા ઓહાયો કરી ગયા છે એ પણ તપાસ થવી જોઈએ. કારણ કે જો સમારકામ થાય છે, સમારકામ થયાના 5 જ દિવસમાં રોડ ઉખડી જાય છે તો શું સમારકામ કર્યું હતું એ સવાલ ઉઠે છે. આ બ્રિજ પર પણ એવી જ ઘટના હતી, કારણ કે આ બ્રિજ આખો એટલો ડેમેજ થઈ ગયેલો છે. અઠવાડિયા પૂર્વેના પણ એક રિપોર્ટ દર્શાવે છે કે ત્યાંના જે નાગરિકો છે, પસાર થતા વાહન ચાલકો છે, રાહદારીઓ છે, એ લોકો એવો આરોપ કરી રહ્યા છે કે જે પ્રકારે ખાડા પડેલા છે, આ ખાડામાંથી અમારે નીકળવું કેમ, અનેક રજૂઆત છતાં તંત્ર કેમ જાગતું નથી. પણ તંત્ર નથી જાગતું એટલે જ આવી ઘટના બની છે એ પણ સત્ય છે. કારણ કે જો 2022માં ઓગસ્ટની અંદર નાગરિકો દ્વારા રજૂઆત કરાઈ હોય, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા રજૂઆત કરાઈ હોય, નેતાઓ દ્વારા રજૂઆત કરાઈ હોય, રાજ્ય કક્ષાના, પ્રદેશ કક્ષાના નેતૃત્વ જે વિપક્ષ તરીકે ભૂમિકા ભજવે છે એવા નેતાઓ જો જવાબદારપૂર્વક રજૂઆતો એક નહીં પરંતુ 2, 3 વખત લેખિત સ્વરૂપે, અનેક વખત મૌખિક સ્વરૂપે કરી ચૂક્યા છતાંય અધિકારીઓનું પેટનું પાણી કેમ ના હાલ્યું એ પણ એક મોટો સવાલ છે. ચલો માની લો અધિકારીઓને કદાચ કોઈના દબાણ હોઈ શકે છે અથવા ભ્રષ્ટ નીતિની અંદર તેમના સંડોવાયેલા જે આકાઓ જે બીજા છે એમના દબાણ હોઈ શકે છે, પરંતુ એવામાં આ લોકોના જીવ લેવાનું કૃત્ય એમના હસ્તે થઈ શકે કેમ એ પણ સવાલ ઊભો ને ઊભો છે. હજી પણ આ પ્રકારે ઘટનાઓ છે ગુજરાતની અંદર બનશે કે કેમ, કારણ કે આજે ગંભીરાનો બ્રિજ તૂટ્યા બાદ ગુજરાતના બીજા કેટલાક બ્રિજને લઈને પણ હવે તપાસના નામે ડિંડકો શરૂ થઈ ગયા છે. અનેક બ્રિજ પર તપાસ કરશે તંત્રના અધિકારીઓ જે છે એ પહોંચવાના છે, તપાસ શરૂ કરવાના છે. કેટલાક બ્રિજ પર તો ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે, પરંતુ આવા પ્રતિબંધોના ઝોલમાં તમે ક્યાં સુધી બચી શકશો